અમરેલીમાં બનેલા પાયલ ગોટી કેસને લઈને હવે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે. કેટલાક રાજકીય આગેવાનોનો આરોપ છે કે ભાજપ સરકારના ગૃહમંત્રીના સમયમાં પોલીસ તંત્ર પર રાજકીય દબાણ વધ્યું છે અને તેની અસર પોલીસની કામગીરી પર જોવા મળી રહી છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ઘણા ઈમાનદાર અને પ્રામાણિક પોલીસ અધિકારીઓને પણ યોગ્ય રીતે કામ કરવાની તક મળતી નથી. આ સમગ્ર મામલામાં નિર્લિપ્ત રાય જેવા અધિકારીનું નામ પણ ચર્ચામાં આવ્યું છે, જેને ઈમાનદાર અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. પાયલ ગોટી કેસમાં તેમની ભૂમિકા શું છે અને સરકારની નીતિઓ સામે તેમનું મૌન કેમ છે તે પ્રશ્નો હવે ઉઠી રહ્યા છે. રાજકોટના લોકોમાં પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે અને લોકોની અપેક્ષા છે કે જવાબદાર અધિકારીઓ નિષ્પક્ષ તપાસ કરીને સત્ય બહાર લાવશે. હાલ આ મુદ્દો રાજકીય આરોપ અને પ્રત્યારોપ વચ્ચે વધુ ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના ગૃહ વિભાગે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હમણાં બદલી કરી. એમાં અનેક અધિકારીઓને એક બીજી જગ્યાએથી ટ્રાન્સફર કર્યા. એમાંના એક અધિકારીની ચર્ચા રાજકોટવાસીઓ ખૂબ કરી રહ્યા છે, નિર્લિપ્ત રાય. આ અધિકારીની છબી અને જનતા વચ્ચે એને એક છાપ છોડી છે કે પોતે ઈમાનદાર, વફાદાર અને નિષ્ઠાવાન અધિકારી છે. હોઈ શકે, પરંતુ એના પહેલાના અધિકારીની છબી એવી કેમ નહીં? અન્ય પોલીસ અધિકારીની છબી એવી કેમ નહીં? આ સવાલ જનતાનો અને આપણા સૌનો છે. એનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા 25 વર્ષથી ભાજપાની સરકાર કયાગ્રા ડિપાર્ટમેન્ટ અને કયાગ્રા પોલીસ અધિકારી કે અન્ય અધિકારીઓને ડેવલપ કરી રહી છે. એ પોતાના કયાગ્રા રહે, એ પોતાની નિષ્ઠા, ફરજ, ઈમાનદારી એ ભાજપને સમર્પિત કરતે, જનતાને નહીં. આ રીતે અધિકારીઓને એ ટ્રેન કરે છે અને ટ્રેન કરતા કરતા આજની તારીખે ગુજરાતનું તંત્ર ખોખલું કરી નાખ્યું છે. એટલે વેઢા ગણાય એટલા અધિકારીઓ બચે, નિર્લિપ્ત રાય જેવા કે હસમુખ પટેલ જેવા. કોક જ તમે નામ યાદ આવશે, કોઈ જાજા બધા 2 ડઝન નામ તમને નહીં મળે. 2 વાતો કરવી છે. હસમુખ પટેલને 2018માં મેં એક સમાચાર પત્રમાં વાંચ્યું કે એમને એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે એને 2 હાથ જોડીને એને બહાર નીકળી ગયા. 4 વખત એને પત્રો લખ્યા કે મને સ્ટાફ આપો, મને સ્ટાફ આપો, મને સ્ટાફ આપો, પણ સરકારે સ્ટાફ ના આપ્યો. બીજી બાજુ સરકાર હસમુખ પટેલને ઈમાનદાર, નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારી માનતી હતી. એના નાતે એને ગુજરાતની અંદર ભાજપાના પુણ્ય પ્રતાપે જે ગલીએ ગલીએ જે દારૂ વેચાઈ રહ્યો છે, જે શહેરની ગલીઓમાં ડ્રગ્સ વેચાણ થઈ રહ્યું છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, નશાબંધી વિભાગ છે એ સંપૂર્ણ ફેલ થઈ રહ્યો છે, પોલીસ તંત્રને કયાગરું કરી દીધું છે. એના કારણે બુટલેગર અને માફિયાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી હતી. એને કંટ્રોલ કરવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે હસમુખ પટેલને મૂક્યા, પણ તરવા મૂક્યા અને પથ્થર મોટો બાંધી દીધો. એને સ્ટાફ ના આપ્યો. થાકીને બહાર નીકળ્યા. હસમુખ પટેલને હવે કે તમે એક કામ કરો, તમે પંચાયત ગૌણ સેવા પરિષદની અંદર અધ્યક્ષ તરીકે છોકરાને પરીક્ષા લ્યો. અમારી સરકાર એમાંય નિષ્ફળ ગઈ છે. 27 પ્રકારના પેપર ફૂટ્યા સ્પર્ધાત્મક. તમે કલ્પના કરો અને કરુણતા ગુજરાતની જુઓ કે સરકાર પાસે નથી એક પણ એવો અધિકારી કે જે અધિકારી સ્પર્ધાત્મક પરીક્ષાનું મોનિટરિંગ કરી અને પેપર ફૂટ્યા વગર કે ગેરરીતિ વગર કોઈ પરીક્ષા લેવાય. અને એક પણ પોલીસ અધિકારી એવો નથી કે જે નશાબંધી ખાતાને જડબેસલાક કરી અને ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરે અને ગામડાઓમાં અને શહેરમાં જે દારૂ અને ડ્રગ્સની જે નેટવર્ક છે એને તોડી પાડે. બેમાંથી એકય નથી. આનું મુખ્ય કારણ એ છે કે સરકાર આ તંત્રને ખોખલું કરી રહી છે. અને ખોખલું કરવા પાછળ શું? અધિકારી જ્યારે નોકરીએ લાગે છે, અમે પણ એક સમયના સરકારમાં અધિકારી હતા, જુસ્સો હોય, ઈમાનદારીનો, વફાદારીનો, પ્રમાણિકતાનો, પ્રતિબદ્ધતાનો, અને સરકારમાં કયા નિયમો અમને લાગુ પડે છે અને એ પ્રમાણે એની પરિયુમાં રહીને નોકરી કરવાની બધી વસ્તુ અધિકારીને ખબર હોય છે. એ ફરજ દરમિયાન એની નિષ્ઠા, એની પ્રમાણિકતા, એની પ્રતિબદ્ધતાને દિવસે ને દિવસે સરકારમાં બેઠેલા મંત્રીઓ અને એનો વર્ગ એને નેવે મૂકવાનું કહેતી જાય છે.
અને છેવટે તંત્રને ખોખલું કરી નાખે છે. આપનો અભિપ્રાય અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.